આગમ પાછો પાછળ આવી અહીંયા બસ આ બસ હાલો આવો આવજો ધીમે ધીમે આવજો ના એ ભલે પડ્યું છે તમે તાપસ છો ને બેટા 5 મિનિટ બેસી અમારે બેસી 2 મિનિટ સાંજના કઈ ગિફ્ટ લેવી છે હા બસ કાઢે જ છે જો તું જે વાસનાપદમાં નીચે બેઠો હોય છે બધા તમે ઈ બન્યા જો છે ને સામે ફોટામાં ખરાબ લાગે છે બેસી આવવાનો કે મારા સાહેબ બેસવાનું ધ્યાન બેસવાનું છે અહીંયા બેસી આવો તમે જે પોઝિશનમાં છો એ કરો અહીંયા નીચે બેઠા હા તો બેસ હા ચલો આવો ત્રીજા ધીમે દાવ આ તાપસો અષ્ટાપદના પગથી કરી રહ્યા છે પધરાજો નીચે ચોથા તાપસ આવી જાઓ હા નીચે બેસ જાઓ તમારું જે આસન છે ધ્યાન કરો પરમાત્માનું અહીંયા નીચે આવીને એ પરમાત્માનું ધ્યાન પોતાની સાધના કરી રહ્યા છે અહીંયા બેસી આ બાજુ આવો સામેની સાઈડ આવી જાઓ આ તાપસ છે કે પોતાની સાધનામાં મસ્તી જોઈએ કે દુનિયાદારી કોઈ હેરાન ચલો આવી જાઓ જ મિનિટ ગાડી લો જો બાકી બધા બેઠા હે જો તો ખરો જી રાખશે ને એમને ઓળો મોટો ગિફ્ટ મળવાનો ગાડી નાખશે એટલે કાંઈ નહીં મળે વાંધો નહીં આગળ બેસવું જરાક આગળ જાઉં મને આગળ નતકો હોય તો અહીંયા બેસી ગયા આગળ બેસી ગયા અહીંયા મને બેસવું છે આ પોઝિશન તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો
આ પ્રકારનો સાધના કરી રહ્યા છે. નીચે પધારજો. ખૂબ સુંદર તમારી સાધના નીચે આવીને અહીંયા કરો. અને હવે પછી એના પછીના તાપસ પધારજો. આગળ બેસ, મને આગળ બેસવું છે પણ તું અહીંયા તો બેસ કમસે કમ. અચ્છા આજી જા આગળ ત્યાં. અરે મને બેસવું છે આગળ. જરાક જગ્યા તો પાછળ બધા બેઠા હે. અહીંયા આવી ગયા. ભગવા કપડા, માથે છટા, દાઢી અને પૂંછ ધારણ કરી તાપસો અષ્ટાપદ તીર્થના પગથિયા ઉપર સાધના કરી રહ્યા છે. આ બાજુ ગૌતમ સ્વામી મહારાજા કે જેને પરમાત્મા મહાવીર સ્વામીનું દેશનામાં સાંભળ્યું કે જે અષ્ટાપદ તીર્થની યાત્રા કરે તે આ ભવે મોક્ષે જાય. મને મોક્ષ મળશે કે નહીં એવી તારાવેલી આ અષ્ટાપદ આ ગૌતમ સ્વામીને હતી. એટલે ભગવાનની દેશના સાંભળી અને અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે ભગવાન પાસે રજા માંગી. ભગવાને સ્માઇલ સાથે રજા આપી અને ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે આવ્યા છે. 1500 તાપસ અષ્ટાપદના પગથિયા ઉપર સાધના કરી રહ્યા છે અને એ આ ગૌતમ સ્વામીને આવતા જુએ છે. એ વિચારે કે અમે વર્ષો થઈ ગયા સાધના કરી રહ્યા છીએ, માત્ર 1 કે 2 પગથિયા ચડી શક્યા છીએ અને આ અલમસ્ત કાયા હાથીની જેમ ડોલતા ડોલતા આ જે યોગી પુરુષ આવી રહ્યા છે એ અષ્ટાપદ શું ચડશે? એમ તો તપસ્યા કરવી પડશે. અને આવું જ્યાં તાપસો વિચારે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતની પાસે આવે અને એ અષ્ટાપદ પર્વતની પાસે આવતા જિંદગીમાં પહેલી વાર એને પોતાની લબ્ધિનો ઉપયોગ કર્યો. એમને એમ તો પગથિયા ચડાયા નથી. એટલે ગૌતમ સ્વામીએ જે પેલો આકાશમાં સૂરજ પ્રકાશી રહ્યો છે એ સૂરજમાંથી એક તાર, એક કિરણ એને ખેંચ્યું અને એ સૂરજના કિરણને પકડીને એ અષ્ટાપદના પગથિયા સડસડાટ ચડી ગયા. તાપસો જોતા રહી ગયા કે આ અલમસ્ત કાયાવાળો અષ્ટાપદ ચડી ગયો, આપણે રહી ગયા. હવે એ પાછો ઉતરે એટલે આપણે એના પગ પકડી લેવા છે, આપણને એને છોડવો નથી. ગૌતમ સ્વામી 24 તીર્થંકર પરમાત્માને વંદના કરી જગ ચિંતામણી ચૈત્યવંદનની ત્યાં રચના કરી અને એ 24 તીર્થંકરની સ્તુતિ કરીને જેવા નીચે ઉતરે છે એવા બધાય તાપસો ઊભા થઈ ગયા અને ઊભા થઈને એ તાપસો ગૌતમ સ્વામીના પગમાં પડી ગયા. તાપસો ઊભા થજો, ગૌતમ સ્વામીના પગ પાસે ઊભા રહી જાઓ બધાય. મારા સાહેબ પાસે ત્યાં મારા સાહેબના પુતલા પાસે. આસપાસ ગોઠવાઈ જાઓ, ગૌતમ સ્વામીની આસપાસ ગોઠવાઈ જાઓ અને બધાય તાપસો આ ગૌતમ સ્વામીને કહી રહ્યા છે કે હે મહાત્મા, આપ તો કોઈક લબ્ધિધારી આત્મા છો. આપની પાસે કોઈ વિદ્યા છે, આપની પાસે કોઈ જાદુ છે. અમે વર્ષોથી યાત્રા કરીએ છીએ તો 2 પગથિયા ચડી શક્યા અને તમે સડસડાટ પગથિયા ચડી ગયા. હવે આજથી તમે અમારા ગુરુ અને અમે તમારા ચેલા એમ કરી અને ગૌતમ સ્વામીના પગને હાથ લગાડો બેટા. લબ્ધિ આપો
ગૌતમ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા. ગૌતમ સ્વામી આ 1500 શિષ્યોને લઈને ફરી પાછા પરમાત્મા પાસે ગયા છે. આ છે અષ્ટાપદની ગૌરવ ગાથા. અહીંયા આપણે ભક્તિના તાલે હર્ષિતાબેન